નથી. હું એ રિયાલિટી તરફ ફોકસ કરું છું કે જેમ આપણને આ અનુભવ છે એમ પ્રમુખ સ્વામીએ 1300 સંસ્થાઓ બાંધી છે. એટલે એમણે પણ જીવનના બધા જ રંગ અને બધા જ ખેલ પ્રત્યક્ષ જોયા છે, અનુભવ્યા છે. એમની વચ્ચે એ પૂર્ણ આત્મવિશ્વાસથી, આ બધાની વચ્ચે એ પૂર્ણ સચ્ચાઈથી એવું બોલી શક્યા શું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારે નથી આવ્યો. ધીસ ઇઝ પોઝિટિવિટી નંબર 1. અમે તમે કોકનું ખરાબ ઈચ્છો તો આપણે ઈચ્છવાથી તો થતું નથી. આપણા ઈચ્છવાથી કોકનું ખરાબ થતું હોત તો અત્યારે તમે બિલ ગેટ્સ કે વોરેન બફેટ કે એલન મસ્કની સંપત્તિ લઈને ના બેસી જાઓ. માણસની મૂર્ખાઈ છે કે આનું કંઈક ખરાબ થાય, આનું કંઈક ખોટું થાય, આ પાછો પડે તો સારું. ઇટ ઇઝ એબ્સોલ્યુટ ફૂલિશનેસ. એ પૂર્ણ રીતે મૂર્ખાઈ છે, કારણ કે આપણા ઈચ્છવાથી થતું નથી. આપણા ઈચ્છવાથી અથવા આવા સંકલ્પથી આપણું અંતર ડોળાય છે, આપણું ઇમોશનલ બેલેન્સ ડિસ્ટર્બ થાય છે, જે તમને સકારાત્મકતા તરફ જવામાં રોકે છે. આપણે સારું જ ઈચ્છવાનું, આનું સારું થાય, આ પ્રગતિ કરે, આ આનંદ કરે, આ એનો ધંધો વધે, તો તમે પોઝિટિવ વાઇઝમાં રહી શકો. અને પોઝિટિવ વાઇઝમાં રહો એટલે એમાંથી બધા જ સદગુણો જનરેટ થાય. ધ મધર ઓફ ઓલ વર્ચ્યુઝ ઇઝ પોઝિટિવિટી, સકારાત્મક. હવે કાર્યમાં સકારાત્મકતા કેવી રીતે? એક બહુ જ સરસ તમને દ્રષ્ટાંત પ્રસંગ કહું. શ્રીલંકાના એક બહુ સારા બેટ્સમેન હતા, માર્વન અટપટુ. મિડલ ઓર્ડર બેટ્સમેન હતા. ઘણા બધા નામ સાંભળ્યું હશે, રમતા પણ એમને ટીવી પર જોયા હશે અથવા પ્રત્યક્ષ. એમના જીવનની કારકિર્દીની શરૂઆત કંઈક આવી હતી. ડોમેસ્ટિક ક્રિકેટમાં બહુ સારું પરફોર્મન્સ આપ્યું, એટલે એમને ટેસ્ટ કોલ આવ્યો કે તમારે શ્રીલંકામાં પ્લેઇંગ 11 તરફથી ટૂર ઉપર જવાનું છે. ટૂર પર ગયા. ફર્સ્ટ ઇન્ટરનેશનલ અપિયરન્સ, ફર્સ્ટ ટેસ્ટ, ફર્સ્ટ ઇનિંગ્સ, ફર્સ્ટ બોલ, આઉટ 0. પેવેલિયનમાં પાછા આવ્યા. સેકન્ડ ઇનિંગ્સ 0. પેવેલિયનમાં પાછા. કોચ અને મેનેજરે ચર્ચા કરીને એમને બેન્ચ કરી દીધા. એટલે કે ભાઈ આ પ્લેઇંગ 11માં સેકન્ડ ટેસ્ટમાં નહીં, અને શ્રીલંકા પાછા મોકલી દીધા. જરા દુઃખ થયું, આઘાત લાગ્યો, પણ પરિવારે સાચવી લીધા. 18 મહિના 19 મહિના સુધી ફરી વખત ડોમેસ્ટિક ગ્રીનમાંથી પસાર થયા. ફરી વખત ટેસ્ટ કોલ આવ્યો, ફરી વખત ટૂર પર ગયા. ફર્સ્ટ ઇનિંગ્સ 0, સેકન્ડ ઇનિંગ્સ 1, પાછા શ્રીલંકા મોકલી દીધા. એટલે આપણા જેવા બે જણાએ સલાહ આપી, કારણ કે સલાહ તો આપણે દરેક ક્ષેત્રમાં આપી શકીએ ને. ધ મોસ્ટ ઇઝીએસ્ટ થિંગ ઓફ ઓલ ઇન ધ વર્લ્ડ ઇઝ ટુ એડવાઇઝ સમબડી. અને એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર. આપણને બધી જ ખબર પડે. વિરાટ કોહલી આઉટ થઈ જાય ને તો એ કોમેન્ટ આપીએ કે બોલ ઓફ સ્ટમ્પ પર પડેલો, આઉટ સ્વિંગ થતો હતો, અવે ફ્રોમ ધ બોડી હતો, 2 ફૂટ દૂર હતો, સ્લેશ મારવાની શું જરૂર હતી? પછી ફર્સ્ટ ક્લિપમાં કટ થઈ જાય ને આટલી તો મને ખબર પડે છે. સારું, એને ખબર નથી પડતી અને તને ખબર પડે છે, તો હવે નેક્સ્ટ ટાઈમ તને મોકલશું. તને ખબર છે 95 અને 98 માઇલ્સ પર આવરની ડિલિવરી પડતી હોય એટલે શું? કે તારી જિંદગીમાં એ પેસ તે ફેસ નથી કરી. હા, તારી જિંદગીમાં એ સ્પીડનો બોલ તે જોયો નથી. 98 માઇલ 100 માઇલની ઝડપે એટલે 145 કિલોમીટરે બોલ ડિલિવરી આવતી હોય અને ટપ્પી ખાઈને પાછી બે બાજુ ગમે તે બાજુ કટ થાય 2 ફૂટ. બોલરના હાથમાંથી બોલ છૂટે એટલે સેકન્ડના 40મા ભાગમાં બેટ્સમેને નક્કી કરવાનું કે મારાનું શું કરવું છે. આગળ જવું, પાછળ જવું, ડિફેન્સ કરું, કટ કરું, છોડી દઉં, સ્ટ્રોક મારું. સેકન્ડના 40મા ભાગમાં. અને એક ભૂલ અને ગોન. આપણી જેમ હોય, પહેલા બોલ આઉટ થયું કે મને એમ કે ટ્રાયલ હતો, ત્યાં ના ચાલે. મેં એટલા માટે કહ્યું કે ત્યાં પણ આપણે કોમેન્ટ પાસ કરી, અને કોમેન્ટ પાસ કરતી વખતે આપણી પરિસ્થિતિ કઈ હોય? શારીરિક. લેંગો અને ગંજી પહેરેલું હોય, ટીવી સામે પગ લાંબા કરીને ઓસીકું નીચે દબાઈને મમરા ખાતો ખાતો વિરાટ કોહલી રમતા જ નથી આવડતું. વાહ! એટલે ચોખ્ખી દેશી ભાષામાં શું કહેવાય? દોઢ. fill in the blank perfect. What I mean to say કે આવું માર્વન એટપટોનું થયું એટલે લોકો આવું બોલવા માંડ્યા, પણ એમને પોઝિટિવિટી રાખી. ડિસિઝન ઓફ લાઈફ, આઈ વોન્ટ ટુ પ્લે ફોર માય કન્ટ્રી.
પાછા 21 મહિના સુધી ડોમેસ્ટિક ગ્રીનમાંથી પસાર. અગેન અ ટેસ્ટ કોલ, અગેન ધ સેમ થિયરી, સેમ સ્ટોરી. પહેલી ઇનિંગ 0, સેકન્ડ ઇનિંગ 0. એટલે હવે તો શ્રીલંકાના પ્રેસે લખવા માંડ્યું કે હી ઇઝ નોટ અ બિગ મેચ મટીરિયલ. આ મોટા સ્ટેજ ઉપર નહીં રમી શકે અને ફિયર છે, ડોમેસ્ટિક ક્રિકેટ રમે, ઇન્ટરનેશનલ પેસને આ ફેસ નહીં કરી શકે. પરિવારજનોએ બધાએ કીધું કે ભાઈ આપણે ફેમિલી બિઝનેસ સારો છે, ગોઠવાઈ ગયા ઓફિસમાં, ટેબલ નાખી આપીએ. અને પાછું અધૂરામાં પૂરું, માર્વન એટપટ્ટુ વોઝ અ ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લાઈક રાહુલ દ્રાવિડ. તમારા અહીંના છે ને બેંગ્લોરના રાહુલ દ્રાવિડ ઇઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એમ માર્વન એટપટ્ટુ પણ સીએ હતા. પ્રોફેશનલ ક્વોલિફિકેશન પણ હતું અને ફેમિલી બિઝનેસ પણ સારો હતો. એટલે બેસવાનું જ હતું સીધું. બે ચાર મિત્રોએ કીધું કે તું નક્કી કર, અમે બધા મદદમાં છીએ જ. માર્વન એટપટ્ટુ કર્યું, નક્કી કરેલું જ છે, ક્રિકેટને જ કરિયર બનાવવાની છે. પોઝિટિવિટી ઇન એડવર્સિટી આને કહેવાય. સ્ટ્રોંગ માઇન્ડ. પાછી 36 મહિના પાછી ડોમેસ્ટિક ગ્રીનમાં પ્રેક્ટિસ કરી. ટોટલ 6 વર્ષનો કાર્યક્રમ થયો. પછી ટેસ્ટ એપિયરન્સ આવ્યું, હાફ સેન્ચુરી સ્કોર કરી, મિડલ ઓર્ડર બેટિંગમાં પોતાનું સ્થાન સીલ કર્યું. અનધર 16 યર્સ સુધી શ્રીલંકા માટે રમ્યા. 16 ટેસ્ટ ટન્સ, 6 ડબલ સેન્ચુરીઝ એન્ડ 5000 ટેસ્ટ રન્સ એમનું કરિયર બન્યું. પોઝિટિવિટી ઇન એડવર્સિટી. પ્રતિકૂળ સંજોગોમાં સાનુકૂળ પ્રતિભાવ એ મનુષ્યનું ખાલી કર્તવ્ય નથી, એ મનુષ્યની ખાલી ફરજ નથી, પણ એ મનુષ્યનું ગૌરવ છે. ઇટ ઇઝ નોટ જસ્ટ અ હ્યુમન ડ્યુટી, ઇટ્સ નોટ જસ્ટ અ હ્યુમન એન્ડેવર, ઇટ ઇઝ અ હ્યુમન ડિગ્નિટી. એ મનુષ્યનું ગૌરવ છે કે કઠણ પરિસ્થિતિમાં, પ્રતિકૂળ સંજોગોમાં પોતાનું દૈવત બહાર લાવવું. બાકી તો હારી જઈએ, થાકી જઈએ અને બેસી જઈએ. ધીસ ઇઝ કોલ્ડ પોઝિટિવિટી ઇન એડવર્સિટી. પ્રમુખ સ્વામી મહારાજને પોતાના ગુરુ યોગીજી મહારાજના સંકલ્પ પ્રમાણે લંડનમાં ભવ્ય શિખરબદ્ધ મંદિર બાંધવું હતું. એની માટે બીએપીએસ સંસ્થાએ લંડનના એક સબબ હેરોમાં જમીન સંપાદન અને ત્યાં પ્રોજેક્ટ શરૂ કર્યો. એટલે આજુબાજુના રહેવાસીઓ બીએપીએસ એટલે કે અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી ઘંટ વગાડશે અને અમારી પીસ અને પ્રાઇવસી જતી રહેશે. કેસ ચાલ્યો કોર્ટમાં. બંને તરફથી વકીલ રોકાયેલા હતા. ત્યાંની લીગલ સિસ્ટમ અને જ્યુડિશિયલ પ્રોસિડિંગ્સ પ્રમાણે એક સિગ્નેચર કેમ્પેઇન પણ ચાલે. એટલે કોર્ટ તમને એમ કે બે પાર્ટી અફેક્ટેડ નેબરહુડમાંથી સિગ્નેચર કેમ્પેઇન ચલાવો, કોને વધારે સહી મળે છે. એ પણ એક અગત્યનું પાસું ગણાય ફાઇનલ જજમેન્ટમાં. હવે એ લોકો લોકલ્સ હતા, આપણે બહારના હતા, એ લોકોને વધારે સાઇન મળી એટલે બધું કલેક્ટિવલી ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ આવ્યું કે બીએપીએસ અહીંયા મંદિર બાંધી નહીં શકે. હવે જમીન સંપાદન થઈ ગઈ હતી, પુષ્કળ પૈસો એમાં ખર્ચાઈ ગયેલો અને નિર્ણય આવ્યો. હવે કોઈ પણ માણસ ડિજેક્શનથી શરૂ થાય, સ્ટ્રેસ સુધી પહોંચે અને પછી ડિપ્રેશનમાં સ્લીપ થઈ. પ્રમુખ સ્વામી મહારાજ બરોડામાં હતા અને લંડનથી અમારા ટ્રસ્ટીશ્રીઓએ ફોન કર્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા, હવે ત્યાં મંદિર નહીં થાય અને ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ છે. હવે જો પ્રમુખ સ્વામી મહારાજની પોઝિટિવિટી ઇન એડવર્સિટી, કઠણ અને પ્રતિકૂળ સંજોગોમાં સકારાત્મકતા તમે જુઓ, એન્ડ ધેટ ઇઝ વાય હી કુડ લીડ બીએપીએસ ફોર 65 યર્સ. 65 વર્ષ સુધી પ્રમુખ રહ્યા, અનચેલેન્જ, નોન કોન્ટ્રોવર્શિયલ. અમારા વડીલ સંત સદગુરુવર્ય પૂજ્ય વિવેક સાગર સ્વામી ત્યાં પ્રત્યક્ષ હતા પ્રસંગે. એમણે આ નજરે જોયેલી 2 ફૂટની વાત પ્રમુખ સ્વામી મહારાજ પહેલું જ વાક્ય બોલ્યા, એમના ચહેરા ઉપર એક લકીર ફરી નહીં. પહેલું જ વાક્ય, જેવી ભગવાનની ઈચ્છા. Here positivity starts. How? This thought, this acceptance stabilizes you. તમને સ્થિર કરી દે. પ્રમુખ સ્વામી મહારાજ કેવી રીતે સ્થિર થયા? પહેલા આવા ઝાટકા સામે, ઝાટકો આવે એટલે પહેલો વિચાર પ્રમુખ સ્વામી મહારાજ આપણને શું શીખવાડ? બધા મહાપુરુષોના જીવનમાં છે, જેવી ભગવાનની ઈચ્છા. Accept it. If you accept, the impact of the stroke becomes light. If you reject the acceptance, તમે સ્વીકારવાની ના પાડી દો, ના કેમ બન્યું મારી સાથે, આ નહોતું બનવું જોઈતું, તો સ્ટ્રેસ લેવલ દિવસે ને દિવસે વધતા જાય. પણ બને, નહોતું બનવું જોઈતું, ના બન્યું, હા હવે શું કરું બોલ.
તમારી પાસે બે જ ચોઈસ છે, કાં તો સ્વીકારી અને એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરવાનો, અને કાં તો અસ્વીકાર કરી અને ડિપ્રેશનમાં સ્લીપ થઈ જવાનું. ઓનલી 2 ઓપ્શન્સ, નો થર્ડ વન. તો સકારાત્મકતા કોને કહેવાય? સ્વીકારી લેવાનું. હા, મારી સાથે ઘટના બને. તમે કોઈ પરિવારની એવી ઘટના સાંભળી છે કે જેમાં યુવાન દીકરો 20, 22, 25 વર્ષની ઉંમરે કાર એક્સિડન્ટ, રોડ એક્સિડન્ટમાં ઓફ થઈ ગયો, એવી ઘટના સાંભળી, વાંચી છે? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. હા કે ના? માય સેકન્ડ ક્વેશ્ચન. હવે આઈ એમ ફાયરિંગ ઓન ધ ચેસ્ટ. હવે છાતી પર બુલેટ છોડું છું. આ ઘટના તમારા પરિવારમાં બની પણ શકે, એની શક્યતા ખરી? હા કે ના? ઓકે. કોકના પરિવારમાં કોક પરણાવેલી દીકરી ડિવોર્સના કારણે એ ઘરમાં પાછી આવી હોય એવો પ્રસંગ જોયો, સાંભળ્યો છે? એ ઘટના તમારા પરિવારમાં બની જવાની શક્યતા ખરી? આવો કોક દુઃખનો પ્રસંગ બને. આમ તો હું ઘણી વખત જ્યારે કોર્પોરેટ્સને વાત કરું ત્યારે કહું છું કે લિસ્ટ ડાઉન સચ 10 આઇટમ્સ, ટીક એની 2 that is going to happen. આવી 10 મોટી દુઃખની ઘટનાઓ ટીક કરી લેવાની, એમાંથી 2 તો બધાને બને છે. 7.5 અબજની વસ્તીમાં. તું કઈ સ્પેશિયલ નથી આવ્યો પૃથ્વી પર. તું આવ્યો ત્યારે ભગવાને MOU સાઇન નહોતું કર્યું તારી સાથે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. ના બેટા, તારું તો બધું ગુડી 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 જ ચાલશે, એવું ભગવાને કહેલું. લાઈફ ઇઝ અ પેકેજ. પ્રમુખ સ્વામી મહારાજ સ્થિર થયા, પોતાની જાતને સ્થિર કરી આ વિચારથી. શું? સ્વીકારી લીધું કે હા, એક અયોગ્ય નિર્ણય આપણી વિરુદ્ધ આવી પણ શકે. આપણને જીવનમાં મોટો ઝાટકો આવી શકે છે. આપણું ધાર્યું પરિણામ ન પણ આવે. આપણે લોકોનું ભલું કરવા ઈચ્છતા હોય તો પણ આપણી વિરુદ્ધ કંઈક થઈ શકે છે. આ સ્વીકાર, એક્સેપ્ટન્સ ઇઝ અ બિગ ક્વોલિટી. તો જ તમારામાં પોઝિટિવિટી આવે, કારણ કે એક્સેપ્ટન્સથી સ્ટેબિલિટી આવે, સ્ટેબિલિટીથી પોઝિટિવિટી આવે. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે ફોન ઉપર કરી, એ પણ અતિ સુંદર. એક જ વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. એટલે સંતોષ શેમાં માન્યો? એફર્ટમાં. આપણે સંતોષ શેમાં માનીએ છીએ? ધાર્યું પરિણામ આવે તો જ. અહીંયા આપણે ભૂલ કરીએ છીએ. મેં નક્કી કરેલું પરિણામ આવે તો જ મને સંતોષ અને આનંદ. દુનિયાભરના 500 થી વધારે મહાપુરુષોનો જીવન જે તમે વાંચો, એ લોકો પરિણામમાં સંતોષ ઇઝ નંબર 2. નંબર 1 સેટિસ્ફેક્શન ઇઝ એફર્ટ. કે મેં મારો પુરુષાર્થ બરોબર કર્યો, હા, તો પછી પરિણામ ભગવાનની ઈચ્છા. કારણ કે when I talk to corporates, I tell them if there are 10 reasons which decide the outcome as a success in your project, there are 10 reasons which can definitely decide the failure of the project and which are not in your control. આપણા કંટ્રોલમાં નથી. તમારી પ્રોડક્ટ ઉપર જીએસટી વધે ઘટે તમારા કંટ્રોલમાં છે? એ 5નું 12 ને 12નું 18 થઈ જાય, 18નું 5 થઈ જાય. હવે તમારા કંટ્રોલમાં નથી તો એનું રોવાનું જ ના હોય. તમારા કંટ્રોલમાં જે ફેક્ટર્સ છે ને, પુરુષાર્થ, પ્લાનિંગ, એક્ઝિક્યુશન, ટીમવર્ક, એ તમારે પરફેક્ટ ગોઠવવાનો પ્રયત્ન કર્યો. જે તમારા કંટ્રોલમાં નથી એ થઈ જાય તો તમારે રોવાની જરૂર જ નથી. If you can change a situation, change and enjoy. If you can't change the situation, accept and enjoy, but enjoy. તમે કોઈ પરિસ્થિતિ બદલી શકતા હો તો બદલીને આનંદ કરો, અને ના બદલી શકતા તો સ્વીકારીને આનંદ કરો ને. પણ કરવાનો, ફરી વખત બોલો તો, હા બસ આ પોઝિટિવ. કરવાનો આ નથી. પ્રમુખ સ્વામી મહારાજ ત્રીજું વાક્ય બોલ્યા. 3 જ બોલેલા, એમાં ત્રીજું વાક્ય બોલ્યા કે આપણે ભેગા બેસીને સૌએ નક્કી કર્યું છે કે લંડનમાં ભવ્ય શિખરબદ્ધ મંદિર કરવું છે, એટલે કરવું તો છે જ. બીજી જમીન શોધવા માંડો. ડિટર્મિનેશન. આ પોઝિટિવિટી રાખવાની. મુખ્ય રસ્તો બંધ થાય અને બોર્ડ આવે ને, ડાયવર્ઝન, એટલે આપણે શું કરીએ છીએ? વાહનને ડાયવર્ઝનમાં નાખીએ. પણ ત્યાં ઊભું થોડે રહેવાય.
હું તો રોજ આ રસ્તે જ જતો હતો, હવે બ્લોક આવી ગયો, ઊભું નહીં રહેવાનું. ડાયવર્ઝન મૂકે છે ને, there is always a diversion to move ahead. Opposite ડાયવર્ઝન આપી દીધું પ્રમુખ સ્વામીએ કે બીજેમી શોધો. નિસ્તેરમાં શોધી ભવ્ય મંદિર પૂરું કર્યું, 28 મહિનામાં જ પૂરું કર્યું. ગ્રેનાઇટ માર્બલ બધું ઇટલી અને ગ્રીસથી આવતું હતું. કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાં આવતું હતું. રાજસ્થાનમાં ગળાયું, પાછું કંડલા ગયું, શિફ્ટ થયું પાછું લંડનમાં. એક યાદી આપને આપીએ છીએ, સાથે સાથે પ્રાર્થના પણ કરીએ છીએ કે આપના જીવનમાં તનથી, મનથી, ધનથી અને પારિવારિક રીતે તમામ પ્રકારે સુખ શાંતિ વિશેષને વિશેષ બની રહે અને જે કંઈ પ્રશ્નો હોય એ ભગવાન અને આવા સત્પુરુષોની કૃપાથી વહેલી તકે હલ થાય અને આપ સૌના જીવનમાં પણ ખૂબ સારી પ્રગતિ થાય એ જેમના શ્રી ચરણોમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન. અને 26,000 નાના મોટા કાઉડ પીસીસ જિગ્ઝો પઝલની જેમ ત્યાં ઊભા થઈ ગયા. ફર્સ્ટ માસ્ટર પ્રોજેક્ટ મેડ ઇન ઇન્ડિયા અસેમ્બલ્ડ ઇન લંડન. આ મેક ઇન ઇન્ડિયા આપણે કહીએ છીએ ને, પહેલો પ્રોજેક્ટ પ્રમુખ સ્વામી કરેલો 1995માં. અને જ્યારે ઉદ્ઘાટિત થયું ત્યારે ગિનિસ બુક આપણે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ, દુનિયાની 8મી અજાયબી છે. એવું કામ કર્યું. આને કહેવાય પોઝિટિવિટી ઇન એડવર્સિટી. એ તું સવારે 11 વાગે આમ લમણે હાથ દઈને બેસ, દુકાન ચાલતી નથી, લે મગી લમણે હાથ ના દેવાય. શું કામ નથી ચાલતી અને શું કરું તો દુકાન ચાલે એ વિચારીને મંદી પડવા. જેમ કામની વાત આપણે કરી એમ માનવીય સંબંધોની પણ વાત છે, એમાંય પોઝિટિવિટી. કારણ કે જીવનમાં બે જ મુખ્ય પાસા છે, માણસો સાથેના સંબંધો અને તમારું કામ. 90% જાગ્રત અવસ્થા નો સમય આ બેમાં જ જાય છે ને, માણસ સાથેના સંબંધો અને એ સંબંધોમાં જે કંઈ વાર્તાલાપ, કાર્યવાહી અને બીજું આપણું કામ. તો કામ સંબંધી પોઝિટિવિટી આપણે આ શીખ્યા. હવે વ્યક્તિઓ સાથે સંબંધમાં પોઝિટિવિટી. આપણી માનસિકતા કેવી છે ખબર? આપણે કોઈ આવા ગેધરિંગમાં ગયા હોય અને કોઈક આપણી સામે આમ 2-4 વખત આમ જોવે ને તો આપણને કેમ જોતો હશે, કેમ જોતો હશે? હવે એનું કારણ કહું કેમ જોતો હતો. આંખ છે ને જોવે, એઝ સિમ્પલ એઝ ધેટ. એમાં એને તો 1-2 વાર જ જોયું, 2 વાર તો તું વચ્ચેથી આમ જોતો હતો ને તું આડો ઉતર્યો છે, તને એમ લાગે મારી સામે જોતો હતો. એટલે આપણી મેન્ટાલિટી એટલી મીન થઈ ગઈ છે કે ડાઉટફુલ નેચર થઈ ગયો. એટલે હ્યુમન રિલેશન્સ ધારીએ એવા બિલ્ડઅપ નથી. એને રોકવા માટે, તોડવા માટે હાઉ ડુ યુ સ્ટાર્ટ? તો એવરી પર્સન યુ મીટ ગ્રીટ હિમ વિથ અ સ્માઇલ. તમે જે વ્યક્તિને મળો પ્રેમથી મળો ને. ક્યાં આપણે એમાં પૈસા દઈ દેવાના છે અને લઈએ નથી લેવાના. બે પૈસા લેવાના નથી, દેવાના નથી, તો સ્માઇલ સાથે મળો ને. શું કામ દિવેલ પીધેલા મોઢા સાથે મળો છો? પ્રમુખ સ્વામી મહારાજ દિવસમાં 3 વખત વ્યક્તિગત મુલાકાત આપતા હતા. વ્યક્તિને ફર્સ્ટ ફિઝિકલ કમિંગ ટુગેધરનેસમાં, એટલે કે સામ સામે ઇન પર્સન થયા ત્યારે ચહેરાનો ભાવ, આંખોના ભાવ અને બોડી લેંગ્વેજ કેવી રાખીને એ કોઈ પ્રમુખ સ્વામી પાસેથી શીખે. આ એમનો જન્મ શતાબ્દી મહોત્સવ અમે 2022 વર્ષમાં 15 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી 2023 અમદાવાદમાં એસજી હાઈવે ઉપર 600 એકર ઉપર ઉજવાશે. એની માટે અમારા 40,000 સ્વયંસેવકોએ 1 મહિનો, 2 મહિના, 3 મહિનાની રજાઓ લીધી છે. અને અમદાવાદના બિલ્ડર્સ અને ડેવલપર્સે અમને 8,500 ફ્લેટ વાપરવા માટે આપ્યા છે, જ્યાં અમારા સ્વયંસેવકો રહેશે. અને નેશનલ ઇન્ટરનેશનલ પર્સનાલિટીઝ હુઝ હુ બધા આવશે. ગ્લો ગાર્ડન્સ, લાઇટ એન્ડ સાઉન્ડ શો, ચિલ્ડ્રન્સ પાર્ક, એક્ઝિબિશન્સ. એક ડોમ 2,000 માણસને હાઉસ કરી શકે. ફેમિલી વેલ્યુઝ, એન્ટી એડિક્શન, આઝાદી કા અમૃત મહોત્સવ, ઇન ધ જોય ઓફ અધર્સ, આ બધા એક્ઝિબિશન ચાલશે. 13 મોટી મોટી કોન્ફરન્સીસ થશે રોજ. આજે 1,000 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કાલે 1,000 ડોક્ટર્સ. ઇટ્સ અ હ્યુજ ફેસ્ટિવલ. પ્રમુખ સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિ અત્યારે પૃથ્વી ઉપર નથી, છતાં એમની જન્મજયંતિ માટે 40,000 લોકોએ રજા લીધી.
અને આપણે આપણા બર્થડેના અઠવાડિયા પહેલા મેસેજ મૂકવો પડે વોટ્સએપ ગ્રુપમાં કે આવતા રવિવારનો જન્મદિવસ છે, પ્લીઝ બધા 6 વાગે ઘરે આવી જજો. તો એ 10 ને મૂક્યો એમાંથી 6 જણા આવે અને 4 જણા વિશ કરી દે અને 2 જણા પાછળથી મેસેજ મૂકે સોરી યાર ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો, સોરી યાર આવી ના શક્યો. વાય? હ્યુમન રિલેશન્સ વિથ પીપલ. હાર્વર્ડ યુનિવર્સિટીના સ્ટડી પ્રમાણે 90% ઓફ યોર બિઝનેસ ડિપેન્ડ્સ અપોન હ્યુમન રિલેશન્સ વિથ પીપલ. માનવીય સંબંધો. છેલ્લો પ્રસંગ એને પૂરું કરું કે પ્રમુખ સ્વામી મહારાજ કેટલા પ્રેમથી લોકોને મળતા હતા. બીજી વાત, પ્રમુખ સ્વામી મહારાજ એના પ્રશ્ન માટે કેટલા ચિંતિત રહેતા હતા, કન્સર્ન રહેતા હતા. ત્રીજી વાત, એને પ્રશ્નનું સમાધાન મળે એની માટે પોતે પ્રવૃત્તિશીલ અને પરિશ્રમી રહેતા હતા. આ 3 ક્વોલિટીઝ હતી પ્રમુખ સ્વામી મહારાજની હ્યુમન રિલેશન્સમાં. 1992માં જ્યારે અમે સ્વામિનારાયણ અક્ષરધામનું ઉદ્ઘાટન ગાંધીનગરમાં કર્યું, એ વખતે બોમ્બે હોસ્પિટલના બહુ મોટા કાર્ડિયોલોજિસ્ટ GS સૈનાની આવેલા, ગુરુમુખ સાજનમલ સૈનાની. એ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા ત્યારે આગળ ક્યુમાં 4-5 જણા મળતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ એમને મળતા હતા, એ જોઈ રહેલા. પછી એમણે મુખ્ય મંચ ઉપરથી એમના સન્માન પછી સુંદર વાત કરી. એમણે કહ્યું કે અમારે ફિઝિશિયન્સને 6 સેન્સ હોય, જીવ પ્રાણી માત્રને 5 સેન્સ હોય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અમારે 6 સેન્સ હોય. 6ઠ્ઠી સેન્સ કઈ? અમે માણસને મળીએ ને ત્યારે એના અંતરના ભાવ ઓળખી શકીએ. અને પછી બોલ્યા કે ટુડે ઇવન માય 6th સેન્સ કુડ નોટ પિક અપ ધ લવ, ધ કમ્પેશન એન્ડ ધ પીટી વિથ વિચ પ્રમુખ સ્વામી મહારાજ મીટ્સ પીપલ. પ્રમુખ સ્વામી મહારાજ જે પ્રેમથી, જે કરુણાથી, જે મદદની ભાવનાથી દરેકને મળે છે ને, એમની આંખોના ભાવ, એમનો ચહેરો, એમાં જે આ બધા ભાવો હતા એ મારી 6th સેન્સ પણ પકડી શકી નહીં. તમારામાંથી જે પ્રમુખ સ્વામી મહારાજને પ્રત્યક્ષ મળ્યા હશે ને એમને આ અનુભૂતિ થઈ હશે. તો તમે હ્યુમન રિલેશન્સ ડેવલપ કરવા માટે આ કરવું પડે. હ્યુમન રિલેશન્સ તમારા સારા હશે ને તો તમે ડિપ્રેશનમાં અને રિજેક્શનમાં ક્યારેય નહીં જાઓ. એકલવાયુ જીવન જીવશો તો ડિપ્રેશનમાં જવાની 100% શક્યતા. તમે જો જાહેર જીવન જીવનારી કોઈ વ્યક્તિ આત્મહત્યા નહીં કરે. ટેલેન્ટેડ વ્યક્તિઓ આત્મહત્યા કરે. હા, ધારો કે એલ્વિસ પ્રેસ્લી એટલો ટેલેન્ટેડ વ્યક્તિ છે ને, એને પણ આત્મહત્યા કરી. કોઈ હોલીવુડ, બોલીવુડ, ટોલીવુડ, પોલીવુડ, ફોલીવુડ જેટલા વુડ્સ પૃથ્વી ઉપર છે એવાના બધા સ્ટાર અને સુપરસ્ટારોએ પણ આત્મહત્યા કરી છે. ટેલેન્ટેડ હોય, ઇન્ટેલિજન્ટ, અર્નેસ્ટ હેમિંગવે, આવડા મોટા રાઇટર અને નોબેલ પ્રાઇઝ વિનર, એમણે પણ આત્મહત્યા કરી છે. એટલે ટૂંકમાં બુદ્ધિશાળી હોય, હોશિયાર હોય, આવડતવાળો હોય, એ બધાના ક્ષેત્રમાં આત્મહત્યાના પ્રસંગો છે. જાહેર જીવન જીવનારી વ્યક્તિ તમે જોજો, ભાગ્ય જતા કોઈ દિવસ આત્મહત્યા નહીં કરે. કારણ કે જનસંપર્કમાં રહે છે ને. જેટલો જનસંપર્ક તમારો વધારે ને એટલી તમે પોઝિટિવમાં રહી શકો. કેમ? કોઈ પ્રોબ્લેમ આવે ને, પેલો મિહિર છે જ ને, લાન ફોન કરી દઈએ. એ જે પેલો મિહિર છે ને, એ જે એ વખતે આત્મવિશ્વાસ બેસે છે ને, એનું કારણ એ સાથેના સંબંધો. મોર વિથ પીપલ, લેસ ઓન ડિપ્રેશન એન્ડ મોર ઇન પોઝિટિવિટી. આ સિદ્ધાંત છે પૃથ્વી ઉપર. તમારો જનસંપર્ક અને જન સમુદાયની વચ્ચેનું જીવન હોય ને એટલે તમારે ડિપ્રેશન ઓછું જ આવે અને તમે હંમેશા સકારાત્મક રહી જ શકો. કારણ કે તમને રસ્તાઓ દેખાય, તમને મદદ દેખાય, તમને આજુબાજુના વર્તણોમાંથી પોઝિટિવ એનર્જી આવતી રહે, પોઝિટિવ ન્યૂઝ આવતા રહે, એટલે તમે સકારાત્મક જ રહી શકો. ટૂંકમાં પોઝિટિવિટી અને એડવર્સિટી માટે આ 2 વાત છે કે આપણું જે કામ છે એમાં ક્યારેય આ જે 3 વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી એ ભૂલવી નહીં. અને બીજું, આપણા માનવીય સંબંધમાં હંમેશા પ્રેમાળ, મદદરૂપની ભાવનાથી કરીએ તો વોટ યુ ગીવ કમ્સ બેક. તમે જે આપો એ તમને પાછું મળે. તમે ઈર્ષ્યા અને ક્રોધ આપો તો ઈર્ષ્યા અને ક્રોધ મળે. તમે માફી, પ્રેમ અને મદદ આપો તો તમને પણ માફી, પ્રેમ અને મદદ મળે. બહુ સીધો સિદ્ધાંત છે. આ 2 ઉપર તમે કોન્સન્ટ્રેટ કરો ને એટલે હંમેશા સકારાત્મક રહી શકો. આપ સૌ માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે આપ સૌના પરિવારજનોમાં પણ અને આપનામાં પણ હંમેશા ગમે તે સંજોગો અને પરિસ્થિતિમાં સકારાત્મકતા રહે. જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર. હું એ રિયાલિટી તરફ ફોકસ કરું છું કે જેમ આપણને આ અનુભવ છે એમ પ્રમુખ સ્વામીએ 1300 સંસ્થાઓ બાંધી છે.
એટલે એમણે પણ જીવનના બધા જ રંગ અને બધા જ ખેલ પ્રત્યક્ષ જોયા છે, અનુભવ્યા છે. એમની વચ્ચે એ પૂર્ણ આત્મવિશ્વાસથી, આ બધાની વચ્ચે એ પૂર્ણ સચ્ચાઈથી એવું બોલી શક્યા. સો